નમસ્કાર, સ્વાગત છે આપનું કનેક્ટ ઇન્ડિયા ડિજિટલના ખાસ કાર્યક્રમ ચૂંટણીના પડકારમાં. ચૂંટણીના પડકારમાં આજે વાત કરવી છે મુન્દ્રા નગરપાલિકાની. મુન્દ્રા નગરપાલિકાના 7 વોર્ડની 28 સીટો માટે 26 તારીખે મતદાન છે. ત્યારે બંને પક્ષો પોતપોતાના દાવા કરી રહ્યા છે. તો આજનો આ કાર્યક્રમ રસપ્રદ બની રહેશે. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપ સૌનું સ્વાગત છે. આજે અમે અહીંયા મુન્દ્રામાં છીએ અને મુન્દ્રા નગરપાલિકાની વાત કરવી છે. મુન્દ્રા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પર 26 તારીખે જ્યારે મતદાન છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. પ્રથમ સવાલ સત્તાથી હોવો જોઈએ, એટલે પ્રથમ સવાલ સત્તાથી કરીશું કે કઈ રીતના કામ અહીંયા થયા છે. ધ્રુવરાજભાઈ, તમે છેલ્લા 5 વર્ષથી સત્તામાં છો, બહુમતીથી સત્તામાં હતા, તો કઈ રીતના કામ થયા છે અને કેટલા કામ બાકી રહી ગયા છે? તમારો પ્રશ્ન બહુ સરસ છે. આ જગ્યા ઉપર ઊભા છીએ. 5 વર્ષ પહેલા અહીંયા ઊભો રહેવાય એવું હતું કે નહોતું, એ આપ ગમે ને પૂછી જુઓ. વિપક્ષને પણ પૂછી શકો છો. આ બ્યુટિફિકેશન આ થયું છે એવા 143 કરોડના કામ થયા છે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની અંદર. ત્યારે 7 વોર્ડની અંદર કામ થયા છે. જ્યાં 4 નંબરનો વોર્ડ અમારો નહોતો ત્યાં પણ અમે રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી, બધી સમસ્યાઓ પૂરી કરી છે. ઘણા વર્ષોથી એ વોર્ડ અમારી સાથે નથી, પણ આ વર્ષે 4 નંબરનો વોર્ડ પણ અમે જીતી રહ્યા છીએ, 1 નંબર પણ જીતી રહ્યા છીએ અને 3 નંબર પણ જીતી રહ્યા છીએ. તો દાવો કરી રહ્યા છે કે 28 બેઠક જીતશે. ત્યારે દાવાઓની સામે ક્યાંક ને ક્યાંક વિરોધ પણ હોય છે. આપણે વિરોધ પક્ષના નેતા સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આપ જે દાવા કરી રહ્યા છે સત્તા પક્ષવાળા, એમાં કેટલો દમ છે? ઇમરાનભાઈ વાત કરી રહ્યા છે કે એમણે પક્ષના એરિયા નથી જોયા કે કયા પક્ષનો કાઉન્સિલર છે. અમે પૂરેપૂરો બધી જગ્યાએ વિકાસ કરેલો છે. શું કહેશો આ બાબતે તમે? સાહેબ, એક વાતનું બહુ સૌથી પ્રથમ વાત તો મને બહુ હાસ્યાસ્પદ લાગે છે કે જ્યારે મારા ભાજપના મિત્રો એમ કહેતા હોય કે 143 કરોડ ખર્ચ્યા છે, એટલે 143 કરોડ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વિકાસમાં ખર્ચ્યા છે કે પછી પ્રમુખ અને પદાધિકારીઓ છે એમણે પોતાના વિકાસમાં ખર્ચ્યા છે, એનું એક ક્લેરિફિકેશન લેવો જોઈએ. એમણે વોર્ડ નંબર 4ની વાત કરી, તો સાહેબ વોર્ડ નંબર 4માં સત્તા પક્ષે કામ અમને આપ્યા નથી, પણ વિપક્ષની એકજૂટતાથી એ કામ અમે એમના કનેથી છીનવ્યા છે. હું છેલ્લા 3 દિવસથી મીડિયાના મિત્રોને કહું છું, અગર એમને કામ જ કરાવવું હોત તો એમના શાસિત જે વોર્ડો છે એમાં કરાવત. પણ આજે તમે વોર્ડ નંબર 4નું કામ કમ્પેર કરો, ભાજપ શાસિત 2 નંબર, 3 નંબર, 5 નંબર, 7 નંબર. 4 દિવસથી હું મીડિયાને ચેલેન્જ કરું છું, આજે પણ વારંવાર ચેલેન્જ કરું છું કે મારા વોર્ડનું કામ 2, 3, 5, 7 કરતાં અતિ સારા તરીકે થયું છે. અને એનું મુખ્યમાં મુખ્ય કારણ છે કે અમે ભ્રષ્ટાચારી નથી. જે 10%, 15% જે કમિશનખોરી ચાલી રહી છે એના કારણે ભાજપના કોન્ટ્રાક્ટરો એમના કંટ્રોલમાં નથી. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યાં એમને ખોબલા મત મળ્યા છે ત્યાં જ આજ લોકો એમને ઝાકારો આપી રહ્યા છે. અને નિરાશાજનક બાબત છે કે આજે આ જવાબ આપવા માટે ભાજપ પ્રમુખ, શહેર પ્રમુખ પણ અહીંયા હાજર નથી. અને જેમની ક્લિપો બહુ વાયરલ થઈ રહી છે એવા ભાજપના પ્રભારી પણ હાજર નથી, કારણ કે એમને ખબર છે કે એમની પાસે કોઈ જવાબ નથી. તો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક 143 કરોડના કામોમાં ભ્રષ્ટાચાર થયું છે, કમિશન લેવામાં આવેલું છે, એવા આરોપ લગાડી રહ્યા છે. શું કહેશો દિલીપભાઈ કે જે પ્રમાણે પૂર્વ વિપક્ષના નેતા દાવો કરી રહ્યા છે કે 143 કરોડના કામમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, પણ તમે લોકો એને રોકી નથી શક્યા અને એમાંથી કમિશન લીધું હોય એવું જણાવી રહ્યા છે, આરોપ લગાડી રહ્યા છે? જો આ વાત તદ્દન ખોટી છે. જેને કમળો થયો હોય એને પીળું જ દેખાય. આપ જ્યારે બજારની અંદર, આપ જ્યારે પૂરા મુન્દ્રા શહેર તેમજ હું તો એમ કહીશ કે મુન્દ્રા તાલુકામાં પણ જશો, આપને વિકાસ બતાશે. અને એનું કારણ કહું તમને કે આજથી નગરપાલિકા 5 વર્ષ થયા. 5 વર્ષની અંદર મુન્દ્રા શહેરના દરેક 1 થી 7 વોર્ડની અંદર જે રીતના વિકાસ કામો થયા, અને 3.5 વર્ષ પહેલાં જ્યારે મુન્દ્રા વિધાનસભા, માંડવી મુન્દ્રા વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે આપ જોઈ શકો છો મતદારોમાં એટલો ઉત્સાહ હતો કે રેકોર્ડ બ્રેક અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને એક સાથે નહીં 5, નહીં 10, નહીં 15, નહીં 20, નહીં 50,000 કરતાં પણ વધુ મતથી લીડથી આપી. તો જ્યારે આ વિકાસ ન થયો હોય તો આવી રીતે ન મળે. તો ક્યાંક ને ક્યાંક એવું જણાવી રહ્યા છે કે વિકાસ તો અમે કર્યો છે. જો વિકાસ ન કર્યો હોત
તો અમારા ધારાસભ્ય આવી જંગી લીડથી ન જીત્યા હોત. ભરતભાઈ, તમે શું કહેશો આ બાબતે? કે જણાવી રહ્યા છે કે અમે વિરોધ પક્ષના એરિયામાં પણ કામ કર્યો છે અને અમે ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમને પ્રજા જાકારો આપત, અમને બીજી વાર તક ના આપત. તમે શું કહો છો? એમાં એવું છે કે આ બધે 5 વર્ષમાં આટલું બધું કામ કર્યું છે એ જણાવી રહ્યા છે. પહેલી વાત હું એમને એમ કહેવા માંગુ છું કે એક બાજુ રોડ બને, વળી રોડ તોડવામાં આવે, કોઈ કામ પ્રોપર થયું નથી. આ ગ્રામ પંચાયત વખતે પાણીના ટાંકા બનેલા છે, હજી સુધી એની લાભ મુંદ્રાના જનતાને મળ્યો નથી. અને આ બધી મારા મિત્રો છે ભાજપના મોટી મોટી વડે ફેંકી રહ્યા છે નરેન્દ્ર મોદી એના વડાપ્રધાનની જેમ. એમને એ પૂછો, નગરપાલિકા ભવન તમે બનાવી શક્યા છો? આજે 5 વર્ષ થયા નગરપાલિકા ભવન તમારાથી નથી બન્યો. ભૂખી નદીમાં જે કચરો સળગે છે, માણસોના આરોગ્ય સાથે ચેડા થાય છે, એનો તમે નિકાલ નથી કરી શક્યા. મુન્દ્રામાં એક સરકારી હાઈસ્કૂલ નથી બનાવી શક્યા. કોઈ લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી અપાવી શક્યા. રહી વાત વિપક્ષના વિસ્તારોમાં કામ નથી, વિપક્ષના લોકોની ચૂંટાયેલા સભ્યોની રજૂઆતો છે સામાન્ય સભામાં, ત્યારે કામ થયા છે. બાકી તમારા કોઈ સભ્યોની રજૂઆતો બતાવો. તમારા સભ્યો તો મુખ પ્રેક્ષક બની અને સામાન્ય સભામાં બેઠા હોય છે. બાકી વિપક્ષના સભ્યો છે એ જ સામાન્ય સભામાં પોતાના પ્રશ્નો રજૂ કરે છે. બાકી તમે તો કટપુતલીની જેમ બેઠા હો છો સભામાં અને કોઈ તમે રજૂઆત નથી કરતા. જ્યાં ઉहाँથી તમને આવે જે સૂચના એ મુજબ કામ કરો છો. પ્રજાનો કોઈ હિત છે નહીં. તમે પાર્ટીના એક એજન્ટ બનીને કામ કર્યો છે, કોઈ પ્રજાના પ્રતિનિધિ તરીકે કોઈ કામ નથી કર્યું. તો જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એ પોતે એજન્ટ બનીને કામ કરી રહ્યા છે, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ નથી કરી રહ્યા. શું કહેશો? જે રીતના આરોપ વિપક્ષ લગાવી રહ્યો છે, જે રીતે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે, વિકાસના કાર્યો તમે કર્યા હોય તો આ રીતનું આજે તમને કેમ તકલીફ પડી રહી છે? તકલીફ તો લગભગ ક્યાંય છે જ નહીં. એનું કારણ છે કે જ્યાં 28ની જરૂર હોય એ જગ્યા ઉપર અત્યારે 200 ફોર્મ ભરાતા હોય, બરોબર. પછી સમજી લો કે જે અત્યારે ગમે આપણે પ્રચાર માટે અમે જતા હોઈએ છીએ તો ત્યાં કણે અમને કહેતા જ હોય છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે આવ્યા છો તો પણ વાંધો નથી, ના આવ્યા હો તો પણ અમે વોટ તો બીજેપીને જ આપવાના હતા. કારણ કે લગભગ સુધી અમે પોતે અહીંયા સોસાયટીમાં જ રહીએ છીએ, બરોબર. અને 5 વર્ષ પહેલાં હું આ સોસાયટીમાં રહેતો, ગ્રામ પંચાયત સમય પણ અહીંયા રહેતો, ત્યારે રોડ રસ્તા કાંઈ નહોતું ઘણી જગ્યાએ. પણ આ નગરપાલિકા બની એના પછી અમારી સોસાયટીમાં રોડ પાકા બની ગયા, ગટર લાઈન નવી આવી ગઈ, પાણીની લાઈન પણ આવી ગઈ. એટલે આ વિકાસ નથી થયો એટલે આપણે એવું કહી ન શકીએ કે વિકાસ નથી થયો. એટલે લગભગ વિકાસ તો બધે થયો જ છે. ચોક્કસથી. હવે હું વાત કરીશ જાવેદભાઈ સાથે. જાવેદભાઈ, વિકાસના કામો તો થયા છે, તમારા પોતાના કોર્પોરેટરો અને વિરોધ પક્ષના નેતા પણ સ્વીકારે છે કે અમારા વિસ્તારમાં કામો થયા છે, અમે રજૂઆતો કરી છે, અમે રજૂઆતો કરી એટલે અમને ગ્રાન્ટ મળેલી છે અને અમે કામ કરેલા છે. એટલે તમે આ કેવી રીતે દાવો કરી શકો કે વિકાસ તો થયો જ નથી? અમારા વિસ્તારોમાં જે વિકાસના કામો થયા છે એ અમારા લેટર પેડો ઉપર માંગણી કર્યા પછી એ લોકોએ અમને ગ્રાન્ટો આપેલી છે. ગ્રાન્ટો એ લોકોએ સ્વેચ્છાએ નથી આપી, અમે એમની પાસે છીનવીને લીધેલી છે. ને હાલમાં પણ અમારે લેટર પેડો ઉપર જે ગ્રાન્ટો અમે માંગણી કરી છે એ હાલમાં અમારા કામ ચાલુ છે ને કામ તો એમને કરવા જ પડે. અને રહી વાત આ કુલદીપસિંહભાઈની, તો આજથી 6 મહિના પહેલે એ પોતે જ ભાજપનો વિરોધ કરતા. હવે RSSનો આદેશ આવ્યો તો એમને સ્વાભાવિક છે કે પાર્ટી માટે સારું બોલવું પડે, પણ ખરેખર અંદરથી બિચારાઓ એ બધા નારાજ છે. હવે આપણે એમને જોઈને જ બધું સમજી શકીએ છીએ. ચોક્કસથી. હવે હું વાત કરીશ કે જ્યાં ભાજપનો ગઢ છે એવા 6 નંબર ને 7 નંબર, એ 2, 5, 6, 7 વોર્ડ જે ભાજપનો ગઢ છે ત્યાં પણ ઘણી ફરિયાદો અમને મળી છે કે ગઢ હોવા છતાં એક તરફા જીત અમે આપી છે, છતાં અમારા કામ નથી થતા. 2 તમારા પ્રમુખ 6 નંબરમાંથી થયા, પણ 6 નંબરના કામમાં જ્યારે અમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીએ છીએ ત્યારે ઘણા કામ લોકો અમને કહે છે કે બાકી છે. શું કારણ છે? ક્યાં ખૂટતી કડી છે? 6 નંબરની અંદર કોંગ્રેસના મિત્રો જેમ અત્યારે બોલી રહ્યા છે એવી રીતના કોઈ ને કોઈ હોય એટલે કહે છે. બાકી 6 નંબરમાં તમે જોયો મુન્દ્રા નગરપાલિકામાં બેસ્ટ કામ ત્યાં થયા છે. બીજું કે ભાઈ જાવેદભાઈ જે વાત કરી કુલદીપસિંહ પહેલાં પણ ભાજપમાં હતા અને કાયમ ભાજપમાં હતા, પણ વચમાં તમારી જેવા મિત્રો એમને આડી લાઈને ચડાવ્યા હતા એટલે પાછા એ સ્વધોરણે ઘરે જ આવી ગયા છે. એટલે આ વસ્તુ તમે વ્યક્તિગત જે કીધું એટલે એનો મેં કુલદીપસિંહની બદલામાં જવાબ આપ્યો. અને બીજું કે ભરતભાઈ જે વાત કરી નગરપાલિકાને ભવનની, તો એના માટે હું આપને કહું, પહેલાં આપણી મુન્દ્રા બારોઈ નગરપાલિકા ક વર્ગમાં હતી ત્યારે આપણું ભવન નાનું બને એવું હતું. અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા પાસે પોતાની જગ્યા નથી, સરકારી જગ્યા. એટલે કઈ જગ્યા બનાવવું એ વિચારતા હતા. ઘણી જગ્યાએ એવું થતું હતું કે બાગ બગીચાને એવું બધું હોય તો કોઈ ડિસ્ટર્બ થાય ન થાય આ તે. એટલે એ ઘણા પ્રયત્નો પછી એ ટાઈમમાં આપણી નગરપાલિકા બ વર્ગની થઈ ગઈ. એટલે ભવન મોટું બનાવવામાં આવ્યું અને એનું ગ્રાન્ટે આવી ગઈ અને એનું હમણાં ખાતમુહૂર્તે થઈ ગયું. તો તમે જોઈ રહ્યા છો કે બંને પક્ષમાં પોતપોતાની રીતે દાવાઓ રજૂ કરી રહ્યા છે.
વિપક્ષ આ આરોપ લગાડી રહ્યો છે અને સત્તા પક્ષ જવાબ આપી રહ્યો છે. એમાં વચમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ પોતાની દાવેદારી નોંધાવી રહી છે. આમ આદમી પાર્ટીના જિગ્નેશભાઈ આપણે રાવલ છે આપણી સાથે, આપણે એમની સાથે વાત કરીશું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આપ ક્યાં છે? આપ છે ને સાહેબ ઈ જનતામાં છે. ભાજપ અને કોંગ્રેસની વચ્ચે આપ જનતામાં છે. સૌથી પહેલાં હું સત્તા પક્ષનો પ્રશ્ન કરીશ કે આજે સત્તા પક્ષ છે ને ભાજપ, એ મારી દ્રષ્ટિએ એક માર્કેટિંગ કંપની ચલાવનારો પક્ષ છે, જે પોતાની 10 રૂપિયાની પ્રોડક્ટના 100 રૂપિયા કેમ આવે એ અમને સારું ફાવે. 10 રૂપિયાનું કામ કરવું અને 100 રૂપિયાનું દેખાડવું. 146 કરોડના કામ નગરપાલિકામાં જો થયા હોય તો મારા ભાજપના મારા મિત્રોને હું એટલું પૂછીશ કે સાહેબ એક ખાલી વોર્ડ વાઇઝ અમને લિસ્ટ આપી દો કે તમે કેટલા વોર્ડમાં કેટલા કરોડના કામ કર્યા. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, જે લોકો ભાજપના મિત્રો એમ કહે છે કે અમે આ રસ્તા બનાવ્યા, બારોઈ રોડ બનાવ્યા સાહેબ, તો એ વસ્તુની વાત કરું તો આ બંને વિકાસ પથ છે ને એ ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી બનેલા છે. નગરપાલિકામાં એમાં રૂપિયો ખર્ચ નથી, જ્યાં સુધી મારી જાણ છે ત્યાં સુધી. ચોક્કસથી આપણે એનો તમારા સવાલનો જવાબ ચોક્કસથી લઈશું. આપણે દિલીપભાઈ જણાવી રહ્યા છે કે જે રીતના કામો જે થયા છે એ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી તો થયા નથી. એ આરોપ લગાડી રહ્યા છે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગોરોપથનો જે વિકાસના કામ થયા છે એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયેલા છે. શું કહેશો આ આરોપ વિશે? અમારા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાણા છે અને તેમણે મુન્દ્રા શહેરને જે રીતે એક ગૌરવ પથ આવે અને સારી રીતે રોડ રસ્તા બને તેના માટે લોકપ્રિય આપણી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી અને એ રીતે પણ વાપરી રહ્યા છે અને નગરપાલિકા અને બંને સરકાર બંને સંયુક્ત કડી બની અને સારી રીતે કામ કરી રહ્યા છે. એટલે આ આક્ષેપ વાહિયાત છે. આક્ષેપોને વાહિયાત ગણાવી રહ્યા છે. કાનજીભાઈ, તમે શહેર પ્રમુખ છો, તમે શહેરની અંદર કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે વિકાસના કામો છે એને કઈ રીતે જોઈ રહ્યા છો ને કઈ ખૂટતી કડી તમે આમના લાગે છે? શહેર પ્રમુખ અત્યારે બન્યો છું, ઉપનેતા પણ હતો અને કાઉન્સિલર પણ હતો. જ્યાં સુધી ભાજપના વિકાસના કામોની છે, એમના જે પણ વિકાસના કામ છે એમાં એના પોતાના ઘર જ ભરાય છે. તમે એક મીંડો કાઢી નાખો 43 કરોડમાંથી, એમાંથી બધું ભ્રષ્ટાચાર છે. ખાસ કરી હું તો કહું છું પ્રમુખ શ્રી અત્યારના એમણે જેટલો ભ્રષ્ટાચાર કર્યું છે, એમના ઉપર જેટલું લેણું હતું એ બધું આમાંથી અમારી ગ્રાન્ટમાંથી ભર્યું છે. અમારી ગ્રાન્ટોમાં પ્રજાની ગ્રાન્ટોમાંથી ભર્યું છે. એમાં ચેલેન્જો હું તમને પુરાવા આપું. આ લોકો શું કરશે એ ડાયરેક્ટ માર્કેટિંગ કરે છે. આ કર્યું પણ તમે રોડ ઉપર જો, રસ્તા ઉપર ગટરના કેટલા પ્રશ્નો છે. આજે પ્રજા સામેથી એ લોકો જતા પણ નથી વિસ્તારોમાં, એવી પોઝિશન છે. હું એમને કહું છું તમે કામ કર્યા હોય તો વોર્ડ વાઇઝ યાદી બહાર પાડો ને, ક્યાં કેટલાનું કામ કર્યું ને કેટલા કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર છે, બ્લેકલિસ્ટ કર્યા છે. એમને શું કામ તમે કામ આપ્યા? બ્લેકલિસ્ટ કર્યા હતા એમને, ડોર ટુ ડોર હોય કે કોન્ટ્રાક્ટર જે પણ રોડ એ બધા બ્લેકલિસ્ટ છતાં પણ કર્યા. શું કામ કે એ લોકોને કટકી કરી એ લોકોને પાછી રિપીટ કર્યા છે. આ આરોપ આમ આદમી પાર્ટી પણ લગાવી રહી છે અને કોંગ્રેસ પણ લગાડી રહી છે કે તમે વોર્ડ વાઇઝ યાદી કેમ જાહેર નથી કરતા કે 146 કરોડના જે કામ થયા છે કયા વોર્ડમાં કેટલું કામ થયેલું છે? સાહેબ, મતદારો પાસે વોર્ડ નંબર 1 થી 7ની અંદર જે રીતે સરકાર અને નગરપાલિકા બંનેના માધ્યમથી જે અમારા 146 કરોડના કામો થયા છે, એમાં અમારા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ પણ આવી ગઈ, સાંસદશ્રીના પણ કામો આવી ગયા, સરકારશ્રીના પણ આવી ગયા, નગરપાલિકાના પણ આવી ગયા. અને મતદારોને તો અમે આપી જ છે, પરંતુ વિપક્ષના જો લોકોને કંઈ જોઈતી હોય તો 1 થી 7 વોર્ડની દરેક વિકાસ કામોની યાદી અમારી પાસેથી મેળવી શકે છે. તો યાદી મેળવી શકે છે જણાવી રહ્યા છે. તમે 1 નંબરમાં દાવેદારી કરી રહ્યા છો. 1 નંબરમાં ભાજપે આ વખતે મુસ્લિમ ઉમેદવાર ઉતારેલા છે, તો આ વખતે તમે શું કહો છો? 1 નંબરનો શું માહોલ છે? અમને જનતા દ્વારા પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યું છે અને અમે નગરપાલિકા બનવા જઈ રહી છે કોંગ્રેસને એ પૂર્ણે અમને વિપક્ષમાં છીએ હમણાં તો, પણ સત્તા પક્ષના જે માણસો ખુલ્લે આમ જે બેફામ જે દાવા પોકારી રહ્યા છે બિલકુલ જૂઠા છે. એટલે એનું કંઈ તથ્ય જ નથી. જનતા એને જાકારો આપશે. તો હવે ફાઇનલ આપણે રિમાર્ક લેવાના છે. આ ડિબેટ અહીંયા આપણે પૂરી કરવી છે એટલે ફાઇનલ રિમાર્ક બધા પાસેથી હું લેવાનો પ્રયાસ કરીશ કે શું કહેશો ધ્રુવરાજભાઈ, શું દાવો છે તમારો? 26 તારીખે જ્યારે મતદાન થશે અને 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમે શું અપેક્ષા રાખી રહ્યા છો? તમે ડિબેટ 28 તારીખે બીજી રાખજો
અને અહીંયા આવેલા બધાને બોલાવજો. 26 તારીખે અમારું 100% મતદાન ભાજપ પ્રેરિત થશે અને 28 અમારી સીટ આવી રહી છે. હું અહીંયા સાક્ષી આપું છું અને આ જ જગ્યા ઉપર આપણે બીજી વાર ડિબેટ કરશું 28 તારીખે. અને વિજય સરઘસમાં અમારા વિપક્ષના મિત્રોને કહેજો અમારી હારે જોડાય અને હાર તોરા લઈને અમારું સ્વાગત કરવા ઊભા રહે. મનોજભાઈ, તમને કેવી આશા છે કે જ્યારે આ 28 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે તમે શું લાગે છે કે શું પરિણામ હશે? પરિણામ ભાજપ તરફી હશે અને અમારું હમણાં ઇલેક્શનમાં અમે જ્યાં ગયા છીએ એ સ્લોગનથી ગયા છીએ કે 7x4x28 એ જ અમારું સ્લોગન છે ને, એ જ અમે ફાઇનલ રિઝલ્ટ લાવશું. 28 બેઠક જીતશે. આમ આદમી પાર્ટી કેટલા બેઠક પર લડી રહી છે અને કેટલા બેઠકની આશા છે? સાહેબ, આમ આદમી પાર્ટી અત્યારે 2 બેઠક ઉપર લડી રહી છે અને બંને બેઠક અમે જીતી રહ્યા છીએ. બંને બેઠક જીતી રહ્યા છે. કાનજીભાઈ, તમારું શું કેવું છે? 28 તારીખે શું પરિણામ હશે? અમારા પરિણામ કહી દઈએ, ખાસ કરી વોર્ડ નંબર 1, 4, 3 અને 2 કોંગ્રેસ પક્ષ પૂર્ણ બહુમતીથી નગરપાલિકા બનાવશે અને 6 માં પણ અમે ગાબડો પાડશું, એટલે ચેલેન્જથી કહીએ છીએ. 6 નંબરમાં પણ ગાબડું પાડશે કોંગ્રેસ. તમે અત્યારે કોંગ્રેસને લીડ કરી રહ્યા છો, તમારું શું દાવો છે? તમારા હિસાબે અત્યારે માહોલ તમે શું જોઈ રહ્યા છો? સાહેબ, હું જે પક્ષમાંથી આવું છું ત્યાં ફેંકવાની પ્રથા નથી, કારણ કે ફેંકવાની પ્રથા એ સત્તા પક્ષ પાસે છે. હું સત્તા પક્ષને ચેલેન્જ આપું છું કે 28 નહીં, 24 નહીં, 21 બેઠકો પણ એ લઈ આવશે ને તો અમે અમારા સાત અમારા કાઉન્સિલરોને રાજીનામું અપાવડાવી દેશું. મોટી વાત કરી રહ્યા છે. આ મોટી વાત કરી રહ્યા છે કે જો તમે 21 બેઠક પણ જીતશો તો 7 ઉમેદવારને તમારા પક્ષમાં આપી દેશે તમારા તરફી. અમારા ચેલેન્જનો બીજો પોર્શન. હા, બીજો ચેલેન્જ, બીજો પોર્શન. તમે એમણે 28 બેઠકોનો દાવો કર્યો છે, બરોબર? એ 28 અગર 21 બેઠકથી ઓછી બેઠક લાવે તો એમને કયો એ 21 બેઠક ઉપર રાજીનામું આપી દેશે? હું એમને ચેલેન્જ ફેંકું છું. તો ચેલેન્જ મળેલો છે ધ્રુવરાજભાઈ કે 21 કરતા ઓછી તમારી બેઠક આવશે, તમે શું કરશો? પહેલા તો ઇમરાનભાઈનો આભાર કે અમે અમારી નગરપાલિકા બને છે તો એમણે કહી દીધું તમને 21 આવે છે એટલે અમારી નગરપાલિકા બને એ ફાઇનલ થઈ ગયું. એ ફાઇનલ થઈ ગયું ને, તમે જ કયો, જવાબ આપો મને. હવે હું તમને પ્રશ્ન કરું છું. ના, એવું કહી રહ્યા છે કે 21 કરતા ઓછી બેઠક જો આવશે તો તમે શું કરશો? સાચી વાત છે. એમણે તો કીધું હા, કે 21 કરતા ઉમેદવાર આવશે હા. એવું કહે છે. એ સ્વીકારે છે, એમની નગરપાલિકા નથી જ બનતી. ના, અને વાત રહી 21 થી નીચેની, હા, 21 થી નીચે આવશે હા. ચાલુ રાજીનામું હું આપીશ. 21 થી નીચે આવશે, 21 થી નીચે આવશે તો ધારાસભ્ય આપણે ધ્રુવરાજસિંહ. હા. વાત એવી છે, હા. મારી વાત સાંભળો, કારણ કે એ લોકોને અત્યારથી ખબર પડી ગઈ છે કે અમારી 28 બેઠક જઈ રહી છે, એટલે એ લોકો અત્યારે રાજીનામાથી માંડીને બધી જ વાત કરી રહ્યા છે. હા. પરંતુ 28 બેઠકો જનતા સુશાસનથી પ્રેરિત 28 બેઠકો મેળવે છે, પાક્કું છે. એમણે જે રાજીનામાની વાત કરી, ઇમરાનભાઈ પોતે જ નિર્ણય લે છે ને, લોકો માટે ક્યાં લેવાનો છે? એટલે સત્તા પક્ષને એમના પ્રમુખને પૂછ્યા વગર નિર્ણય લઈ શકે, પણ અમારી ભારતીય જનતા પાર્ટી એવી છે કે લોકશાહીમાં અમારા પ્રેસિડેન્ટને પૂછવું પડે અમારે, અને એ જે નિર્ણય લે એ અમે દઈ શકીએ તમને. અમે આમની જેમ એવું નથી કે એક જણો કે ફાઇનલ, એવું ન હોય. લોકો વચ્ચે જવું પડે. લોકોએ તમને મતદાન જીતાડ્યા છે, એ લોકોને ભેગું રહેવાનું હોય. હવે જાવેદભાઈ, હું તમારી પાસેથી ક્લોઝિંગ રિમાર્ક લેવા માંગુ છું. ધ્રુવરાજભાઈએ તો કીધું 21 કરતા ઓછી બેઠક આવશે તો હું પોતે રાજીનામું આપી દઈશ. તમને શું લાગે છે, તમે અત્યારે કે તમે જે ફરો છો ગ્રાઉન્ડમાં, કેટલી બેઠક આવે છે કોંગ્રેસ? અમારે 17 બેઠક આવે છે અને જ્યાં ધુરાજસિંહ કહે છે કે એ ચેલેન્જ મારે છે કે અમે 28 બેઠક લેશું, તો એટલે અમારા વિપક્ષના માજી ઉપનેતા વિપક્ષના નેતાએ એમણે ચેલેન્જ કીધું કે તમે 21 પણ લઈ લો તો અમે રાજીનામું આપશું. અમારું કહેવાનો મતલબ એ છે. બાકી એ લોકો ક્યારે પ્રજાની વચમાં રહ્યા નથી, ખાલી સોશિયલ મીડિયા અને મીડિયામાં ફાંકા ફોજદારી કરેલી છે. એમના પોતાના ભાજપના ચૂંટેલા પ્રતિનિધિના ઘરેથી ભાજપનો જ વિરોધ થયેલો છે. વોર્ડ નંબર 3 એ મુન્દ્રાની આખી જનતાને ખબર છે. એક ખાલી ફાઇનલ વાત કરીશ. આ જ વાતને આગળ ધપાવતા જે ભાજપના અગ્રણીના ઘરની આજ વાત કરી રહ્યા છે, કદાચ આજે એ જ ભાજપના અગ્રણીએ પોતાનું વોટ્સએપ સ્ટેટસ મૂક્યું છે ભાજપના પોતાના પ્રભારી વિરુદ્ધ, અને પછી ભાજપ હાઈકમાન્ડે એમને ફોર્સ કર્યું અને મેં સ્ટેટસ ડિલીટ થઈ ગયું કે ભાજપના પ્રભારી મુન્દ્રામાં ધંધો કરવા આવ્યા છે. આ ભાજપના લોકો કહી રહ્યા છે. ભાજપના એક
પદાધિકારી છે 2.5 વર્ષ સુધી સત્તામાં હતા એમનો આજનો વોટ્સએપ સ્ટેટસ છે. ઘણા લોકો પાસે એના સ્ક્રીનશોટ છે. અમે કોઈને પર્સનલી ડિફેમ નથી કરી શકતા, પણ આ એમના પોતાના પદાધિકારી પોતાના પ્રભારી વિશે કહી રહ્યા છે, તો અમારે તો એમના વિશે કંઈ કહેવાની જરૂર નથી. તો અહીંયા જ આપણે આ ડિબેટને સમાપ્ત કરીશું. તમે જોયું કે બંને પક્ષો પોતપોતાના દાવા કરી રહ્યા છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે જે ખરું જે બહાર આવશે રિઝલ્ટ એ તો 28 તારીખે જ આવશે. તો 28 તારીખની આપણે બધા રાહ જોઈએ અને ત્યારે આપણને ખબર પડશે કે કોણ રાજીનામા આપે છે અને કોણ જોડાય છે પક્ષમાં.